લો બાબા થોડીક આપણે ભાંગ ચડાવો, થોડી થોડી પીજો. 7 વાગે ચાલુ થવાની એમ. હા મસ્ત છે. તમારે ભાંગ ને થોડીક પ્રસાદી. મેં ભાંગની પ્રસાદી ઘીરે લીધી. અરે લ્યો ને થોડી. અનાજ ખીચું બહુ મસ્ત છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. વાહ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ. જય સોમનારાયણ. શિવરાત્રી આ કે આજ? સીતારામ. હા, શિવરાત્રી રહેવી પડે ને મારે. હા, મહાશિવરાત્રી. મહાશિવરાત્રી છે આજ. આજે છે રવિવાર ને 15 તારીખ ને અહીંયા ભોળાનાથનું ચિત્ર પણ છે, કારણ કે આજે છે શિવરાત્રી, મહાશિવરાત્રી. ઓરિશા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હા, ભાંગ ભાંગ સડી છે, તને પીવાય નહીં તારે. ગાંડા કાઢું ને સીડી હોય તો હે સીડી હોય તો ગાંડા કાઢું ને. દાંત કાઢા ને એમ દાંત કાઢતું તો તને લઈ જવી પડે દવાખાને, દાખલ કરવી પડે. તો ફ્રેન્ડ્સ, આજે છે મહાશિવરાત્રી અને આપણે બધા આજે રહ્યા છીએ મહાશિવરાત્રી. ઓરિસ્સા રહી છે પહેલી વાર, કોઈ દી રહેતી હે નથી. બાપા, રહેશો તું? હા, હું દર વખતે રહું છું. સરસ. પહેલી વાર કાઈ નથી. પહેલી વાર રહીને ગાઈઝ, એટલે જો એટલી બધી છે ને. હા, ફોર ક્યાં હવે હું ભઈલો રાતા બાપાનું એલું હતું. પોર નતું ઈ પરાય પરાય રહેતું બા, પોર તો બધાય રહેતા. પોર બધાય રાતા. હા, બા હવે ગૌઢા થઈ ગયા. બાને યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. સો ગાઈઝ, તો અત્યારે આ વેફર ને છીણ અને ગાંઠિયો તળવામાં આવ્યો છે સાબુદાણાનો, ઓરિસ્સા માટે, આખો દી કકડાવવા માટે. આખો દી હું આની હાથમાં લઈને કાંઈ ફરી. હા, પણ શિવરાત્રી એટલામાં તો હું ફરાળા કઈ પેટ થોડું ભરાય, પણ હવે નાસ્તો થોડો કરી લઈએ. ચાલો તો બધા નાસ્તો કરવા. ચા અને વેફર. જમવાનું ન હોય એટલે તો શિવરાત્રી રહેવાની. હા, જમવાનું હોય થોડું થોડું ખાવાનું હોય, થોડું થોડું માપ છે. પછી આપણે કુકર ભરીને બટેકા બાફતા હોય તો પછી આપણે ખાવા માટે જ બાફતા હોય, બરોબર ને? એમાં ઓછું છે, એવડું મોટું કુકર મૂક્યું છે, પણ એમાં રતાળું ખીરના ને ઓલા બટેકા બે છે કે એવું છે. સૂકી ભાજી સરસ. તો આજે બધાને ઘરે ભાઈ વેફર ને એવું જ હશે. અને બધાને હેપી મહાશિવરાત્રી. હેપી મહાશિવરાત્રી ભાઈ, હેપી મહાશિવરાત્રી. ચાલો નાસ્તો કરી લે. ગુડ નાઇટ. गुड नाइट नहीं होता है भाई, अभी गुड नाइट नहीं होता है. તો બધા અત્યારે જાય છે બહાર ને હરવીબેન ને જવું છે પપ્પાની સાથે. મમ્મી તું પોતો માહિર ગડી ગયા, બધા તડકામાં ઊભા છે અને ઓરિસ્સા કરે છે ઇસ્ત્રી. ગુડ ઇવનિંગ. જો મમ્મી તૈયાર થઈ ગયા છે અને જવાનું છે મમ્મીને, પપ્પાને, શિવા કાકાને બધાને ગલતેશ્વર ભોળાનાથના મંદિરે. જો બુરખા બાંધવા મળ્યા છે. ઓરિસ્સાની ધ્રુવી હાઈંગ છે પ્રસાદી. આમ સડે એવી નથી ને? નહીં સડે. જવાનું છે બહાર આ લોકોને. સડે તો જ મજા આવે. સડે તો જ મજા આવે એમ. તો એટલે માવો તો બે સ્વાદ નહીં લ્યો તમે, પહેલા માવો ખાઈ લો તો સેલે રાખો. આજે મારે એક કાકા હતા ને ઓફિસે. હા, કે મેચ જોવા જાવ ને ત્યારે બોટલ લઈને જ બેવાનું, ભાંગ લઈને બેવાનું. ભાંગ ચડી જ જાય છે યાર. નકર એ થમ્સ અપ ની બોટલ લેતા હોય. હા, આજે છે ને ભારત પાકિસ્તાનની મેચ છે એટલે આજે જોવાની છે, બરોબર? તમે ત્યાં શાંતિથી ભોળાનાથના દર્શન કરજો. હા, મેચ જોવાની છે. અમે જઈએ છીએ બહાર. લો બાબા થોડીક આપણે ભાંગ ચડાવો, થોડી થોડી પીજો. ત્યાં તો અમે આવી જાવ. આવી જાઓ. કેટલાક વાગે આવી જાઓ? 7 વાગે ચાલુ થવાની એમ. હા, મસ્ત છે. એને પી લીધી જ ભાઈ. તડકાની બહુ ન પીવો. તડકાની બહુ નહીં પીતા, સડી જાહે. હા, તડકાની. હા, ધતૂરાના ડોડવા નાખેલી છે. મરી છે બહુ. લે. ચાલો આવજો. क्या हो रहा है भाई, क्या हो रहा है, क्या हो रहा है भाई, क्या दिक्कत है आपको? સુરેશ દાદા. सनलाइट हो रहा है. हाँ, આરવી વહી ગઈ, હું તો આરવી બેઠી છે. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે જવાનું છે બહાર. આપણા લોકોને આપણે રજા આપી દીધી છે, ગલતેશ્વર જાય છે. આલ્યો અહીંથી લેતો જાઓ. હવે હું સીતારામ ચુદડી ભૂલી ગયા હતા. બાવડા ગયા છે ગલતેશ્વર.
લ્યો તમારે ભાઈને થોડીક પ્રસાદી મેં ભાગની પ્રસાદી ઘીરે લીધી. અરે લ્યો ને ભઈ થોડી તીખી છે બહુ ઓલું નહીં? સફેદ જે હોય ને ઈ જ પીવાય. આ છે તીખી બહુ. અરે કાંઈ નો વાંધો બા મીઠી તમે મીઠી આખરે આ ક્યાંથી લાવ્યા તે તીખી છે? કોણ ખબર? એ ઓલા હાથી બોલે તીખી એટલે થોડુંક આમ ગળામાં ઓલું તો થાય જ ને ઈ ઓલે જેવી નથી. ઓલી આપડી ઘેર હતી ને ઈ ક્યાં ગઈ પી ગયા નહીં, ઈ તો મેં મૂકી. ક્યાં મૂકી છે બહારની અહીંયા ઘીરે બનાવેલી હોય છે. ત્યાં તો આખા ટીપડા જ ટીપડા ભર્યા હતા. એ ઓલી પ્રસાદી હે ને આપતા હતા મંદિરે ખીચડી હતી શું હતું એમાં મેં નથી ખાધી. પડી આપતા હતા તો ફરોટનું બધું ને બટેટા ને એવું બધું વઘારેલું વઘારેલું કઈક હતું હા વઘારેલું ઊંચી ભાજી છે. એમ ન હોય બા બગડ છે તો ખોટો મારી જાવ ને એમનો ગુસ્સે થી હા બાનું રિએક્શન જોજો હા ચલો ફ્રેન્ડ્સ તો અત્યારે મમ્મીને ભૂલી ગયા છે ચશ્મા મમ્મી પપ્પાના તો હું દેતો હોઉં ઘંટીએ ઊભા છે ફટાફટ જાઓ ઓરિસા અત્યારે બાંધે છે ચુંદડી કારણ કે આવડતી છે નહીં આવડે જ છે મને. આવડે જ છે કોઈ દી બાંધી ન હોય કાબા અને બા ખાય છે જો ખેતરમાંથી. બા જો બા ખાય છે દ્રાક્ષ 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 ગ્રેપ્સ કાળી દ્રાક્ષ કાબા મજા આવે ખાવાની આજ ફ્રૂટ ખવાય શિવરાત્રી છે ને એટલે બટેકા તો બપોરે એમ ફરાળ તો કરવું પડે ને અને અત્યારે અમે જઈએ છીએ કલુડી કેમ ઓરિસા હું ને ઓરિસા ને મહેન્દ્ર ને હાથે ચારે જાય છે જો આને ચપ્પલની તકલીફ ભાઈ ચાલો તો રસ્તામાંથી સંદીપ પેલા કેવા મહેન્દ્રને લેવાના છે તો નીકળી આવે ચાલો બા કલોડી જાય સીતારામ સીતારામમાં. હા મસ્ત ગામડાનું વાતાવરણ છે કેમ ઈવાન મજા આવે છે ભાઈ બહુ મજા આવે ઓરિસા તને મને મજા જ આવે. મજા આવે ભાઈ મજા આવે વન વે છે જો ફોર વ્હીલ સામેથી આવે અને આ બાજુ આ બાજુ છે કેળના ઝાડ હા એ ઓલા કેળા ખરાબ ન થાય. હે? શું છે નેસડી નેસડી અને વાવેલું કા મસ્ત નેસડી ગામની યાદ આવી ગઈ તને ભાઈ હે અહીં જો એને નેસડી લાગે છે ગામ અને આ બે બાજુ છે વાડી મસ્ત જો અહીંયા કેનાલ આવી ગઈ છે હવે આપણે ફોન ઘડીક મૂકી દઈએ કેનાલ પાર કરી દઈએ એટલે પકડ તો હા પાણી છે જો. હા, જો. સામે સામે ગાડી થઈ ગઈ નાવું છે વિમાનમાં? ઇવન તાર નાવું છે નહીં ભાઈ ના ના બાબા આખી બેન. ગાડી જવા દે આપણે અહીંયા આવ્યા હતા કા મંદિરે જો અમે ગલુડી જઈ છીએ અહીંયા કેરળ મસ્ત દેશમાં આવ્યો હોય ને એવું વાતાવરણ છે મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે કેમ રળિયામણું રળિયામણું અને વિમાનની છે ને નેસડીની યાદ આવી ગઈ છે નેસડી છે નેસડી અહીંયા ખેતર ને એવું છે ને તો એ કે આપણે નેસડી આવ્યા છે ઈ નેસડી એમ કે છે અમારા ગામે એમ વાતાવરણ છે કોપી વાવેલ છે કોબી છે એમાં હું વિવાન ઓકે વિવાન આવ્યું નથી હજી જવાનું છે હાલીને જવાનું છે કેમ હું ગાડી પાર્ક કરી દીધી આ શનિવાર છે ટ્રાફિક ન હોય શનિવાર નથી આજ રવિવાર છે મહાશિવરાત્રી રવિવાર છે સોરી ભાઈ અને ભાઈ ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આપણે હાલીને જવાનું છે મંદિરે મંદિરની ધજા સામે દેખાય છે થોડુંક દૂર છે વિવાનભાઈને હાલવાનું છે હાલ છે હો ભાઈ તેડવામાં નહીં આવે તને હો ને કયું તેલ છે બંને બાજુ તેલ ચડાવી દો લઈ જવાનું પાછું કયા કયા ભગવાનને પગે લાગ્યો હનુમાન દાદાને પગે લાગો હનુમાન દાદાને પગે લાગ્યો પછી સ્વામિનારાયણ ભગવાનને પગે લાગો ગણપતિ દાદાને પગે લાગો પછી ગણેશ દાદાને પગે લાગો પછી ગણપતિ દાદાને પગે લાગો પછી ગણેશ દાદાને પગે લાગો પછી ગણપતિ 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 દાદા
પછી કોને લાગ્યો તને લાગ્યો પગે તું અત્યારે બસ દર્શન થઈ ગયા છે કેમ હા મસ્ત ભાઈ શાંતિપૂર્વક દર્શન થઈ ગયા છે ને અત્યારે અમે થોડીક વાર બેઠા છીએ હવે પ્રસાદી ખાવાની છે એ વિવાનભાઈને છે ને ભાઈ આમાં પ્રસાદી છે આ રેવડી છે રેવડી ભાઈને ખાવાની છે અને શ્રીફળનું પાણી પીવાનું છે કેટલા શ્રીફળનું પાણી એક છે કે બે આપણી પાસે બીજું ક્યાં છે બીજું નથી આપણી પાસે બે શ્રીફળનું પાણી પીવાનું છે કે પીવાનું તારે બીજું ક્યાં છે આ રહ્યું કે અહીંયા છે બીજું બે શ્રીફળનું પાણી તું પી જાય બે શ્રીફળનું પાણી છે ને એને પીવાનું છે અને બીજું રેવડી ખાવાનું છે તારે હા ક્યારે જવું છે નીચે હતો ત્યાંથી ઉતાવળો થતો હતો ભાઈ પાણી પીવું પાણી પીવું ભગવાનનું દર્શન કરવું પડે ને હા ક્યાં જવું છે હે ખોલવા જવું છે એમાંથી શું નીકળશે હે પાણી પછી હું પી જાઉં કે તું પી જાય હું પી જાઉં તો હું વાંધો હાલો જાય હો હમણાં જાય હાલો બે છે બે તારા છે હો એ વાત થાવ એટલે બે બસ બસ હાલ્યો પાણી નીકળ્યું થોડુંક વિવાનને થાય એટલું છે આ વિવાન તારે પીવું ને ભૂ કેવું છે વિવાન શું છે આ ખીસું ખાય છે વિવાન ખીસું મજા આવે છે કેવું છે મસ્ત છે બોલ તો કરો મસ્ત એમ મસ્ત છે ચલો ભાઈ જો બધા અત્યારે અહીંયા ખીચું ખાય છે અમારે બધાને છે સોમવાર અમારે બધાને છે શિવરાત્રી એટલે અમે બધા નથી ખાતા ના ભાઈ શિવરાત્રી પ્લસ ફરાળ પ્લસ આ શું કહેવાય અનાજ ખીચું બહુ મસ્ત છે હા મને બહુ મજા આવી 4 વ્હીલ તું ક્યાં આવ્યો છો ગલુડી જય હનુમાન દાદા એમને આમ કેમ જય હનુમાન દાદા ચાલો તો હવે ખીચું ખાઈ લે બરોબર પછી આપણે ઘરે જવું ને